સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ સ્વયં પ્રગટ કરેલ છે. તે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરેલ છે. આ સર્વોત્તમ સ્તોત્રમાં આજે 91મું નામ આવશે. ગોવર્ધન સ્થિત્યુત્સાહ. જે કોઈ વૈષ્ણવ જેને કોઈ પણ ભક્તિ માર્ગમાં પ્રતિબંધ વારે વારે આવતો હોય તો તે પ્રતિબંધની નિવૃત્તિ માટે સ્વયં શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી છે. 6થા શ્લોકમાં વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણ ધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. લીલાના જીવ છે તેમનો અંગીકાર કરવા માટે જ આ માર્ગ છે, અને એમાં જો કોઈ વચ્ચે આવે છે તો તેનો વિનાશ કરી નાખે છે. કેમ કે ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી છે અમારા જીવોને પાછા લાવો, અને પૂર્ણ પુરુષોત્તમ છે. આ બ્રહ્માંડના વિષ્ણુના પણ આ સ્વામી છે, એટલે એમની આજ્ઞાની આડે આવે તો નિશ્ચિત એનો નાશ થાય. એટલે જ પુષ્ટિ માર્ગના જીવો માટે આ સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ કર્યું. અને કૃષ્ણ અધરામૃત, કેમ કે પૂર્વે તે બધો જ લાભ લઈ ચૂકેલા જે છે ગોપીજનો, તેમને નિસંશય નિશ્ચય આ કૃષ્ણ અધરામૃતનું પાન પણ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી થશે. ગઈકાલે જે નામમાં છેલ્લે આવ્યું હતું કે કોઈ એવી શંકા કરે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપના નિજ સેવકોને આપ જે લીલા રસમાં ભીંજાયેલા રહો છો તે જ લીલા રસમાં ભીંજવે છે, એ તો સાચું, પરંતુ આપનું જે વિહારનું સ્થાન છે, સ્થળ છે ગુપ્ત, એ આપ નિજજનોને બતાવે છે ખરા. તે પછી ગુસાઈજીએ આ નામ પ્રગટ કર્યું કે ગોવર્ધન સ્થિત્યુત્સાહ. એટલે સ્વામીને જે સ્વરૂપ આપ સાક્ષાત જે આપનું સ્થાન છે વિહારનું, લીલાનું, એ અહીંયા ગુસાઈજીએ પ્રગટ કરી દીધું. અને ગોકુલનાથજી હવે તે નામ ઉપર વર્ણન કરતા કહે છે ગોવર્ધન સ્થિત્યુત્સાહ या को अर्थ अब कहत है जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं, जो श्री गोवर्धन पर्वत के ऊपर सदा रही बेको निश्चय, जिनको सो उत्साह આનંદ સહિત સદા રહત હૈ. આવું જ્યારે ગોકુલનાથજી કહે ત્યારે આપણે સમજવું જોઈએ કે મહાપ્રભુજી એમનું ભાવાત્મક સ્વરૂપ સ્વામિનીજી છે. અને કર્ક સંહિતામાં આવશે કે ગોવર્ધન મહારાજનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતું. સર્વપ્રથમ ગિરિરાજ ગોવર્ધન પર્વતનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતું એ કર્ક સંહિતામાં આવશે. કે સ્વામીજીએ એક વખત નૃત્ય કર્યું ખૂબ સુંદર ગોલોકમાં. એ વખતે ત્યાં ગોવર્ધન મહારાજ નહોતા, પણ નૃત્યથી પ્રસન્ન થઈને શ્રી કૃષ્ણચંદ્રએ કહ્યું કે આજે માગી લો સ્વામીની, રાધેજુ માગી લો, જે માગશો એ આપીશ. ત્યારે રાધેજુએ કહ્યું કે જો ખરેખર આપ મારા નૃત્યથી પ્રસન્ન થયા છો તો મને આ ગોલોકમાં બધું જ છે, 32 વન કે જેટલા વન છે વૃંદાવન સહિત, જમનાજી વહી રહ્યા છે, સુંદર બંને તરફ ભવનો છે, બધું જ છે, પણ મને એવું સ્થાન જોઈએ કે જે એકાંત હોય, જેમાં ગુફાઓ હોય, એટલે કે કંદરાઓ હોય, વિશાળ, અંદર ગયા પછી એનું માપ ના હોય, વિવિધ ઋતુઓ હોય ત્યાં, શિયાળો, ઉનાળો, ચોમાસું, બધી ઋતુઓ, 6 ઋતુઓ જે છે એનો પણ ત્યાં અમે અનુભવ કરી શકીએ. સરોવરો હોય, ઝરણા હોય, સુંદર વૃક્ષો હોય,
તે વખતે ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાંથી એક તેજપુંજ પ્રગટ થઈ અને પછી આ વિશાળ ગોવર્ધન પર્વત પ્રગટ થયો. એટલે આ જે સ્થાન છે એ સાક્ષાત સ્વામિનીજીના મનોરથ રૂપે છે, સ્વામિનીજીને વિહાર માટે છે. એટલે અહીંયા જે કહે છે કે મહાપ્રભુજી જે કહે છે ક્યાં બિરાજે છે, તો અત્યારે તો મહાપ્રભુજી એ સ્વામિનીજી જ છે, પણ અત્યારે તો આપ આજ્ઞામાં છે, નિજ તનમાં છે કે અંગીકૃત કરવાના છે, એટલે આપ ત્યાં જ કાયમ જ બિરાજે છે એવું આપણને ન દેખાય, પણ આમ જુઓ તો લીલા ચાલુ છે પ્રતિક્ષણ, અને સ્વામિનીજી પણ ત્યાં જ બિરાજી રહ્યા છે. એ રીતે આપણે ગોકુલનાથજીએ ગૂઢ અર્થમાં કહ્યું કે आचार्य जी महाप्रभु जी आप कैसे हैं, जो श्री गोवर्धन पर्वत के ऊपर सदा रही देखो निश्चय जिनको सो उत्साह आनंद सहित सदा रहत है. અને બીજો ભાવ કે સાક્ષાત મહાપ્રભુજી દ્વિજ તનમાં છે, પરંતુ આપને સૌથી વધારે રહેવાનું જો પ્રિય છે તો એ ગોવર્ધન પર્વત ઉપર જે ગોવર્ધનનાથજી પ્રગટ થઈને જે આપના મંદિરમાં બિરાજી રહ્યા છે ત્યાં જ આપને રહેવું ગમે છે. સ્વાભાવિક છે, આપના સ્વામી એ ગોવર્ધનનાથજી છે, એટલે જ આપને ગોવર્ધન પર્વત ઉપર સૌથી વધારે રહેવું ગમે છે. એક આ ભાવ પણ થાય. સદા રહી વેકો હે નિશ્ચય जिनको सो उत्साह आनंद सहित सदा रहत है. कोई काल पाई के कबहू अप्रियता होत नहीं है. सदा प्रतीक्षण उत्साह आनंद प्रकट होते हैं. ऐसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप है. अब श्री महाप्रभु जी वल्लभाचार्य जी तो श्री गोवर्धन पर्वत पर रही के श्री गोवर्धन पर्वत को मुख स्वरूप है, सो कृपा करी अपने अंगीकृत पुष्टि मार्गीय भक्तन को भली भांति सो जतावत है. जो श्री गोवर्धन पर्वत को स्वरूप ऐसो है. अब कहत है जो श्री गोवर्धन पर्वत को स्वरूप कैसो है, जो यावत पर्यंत એટલે કે હંમેશા અવિચલ जितने छोटे बड़े पर्वत है इन सर्व पर्वतन के मणिवर सबते बड़े सबते श्रेष्ठ सबते सुंदर सबते अधिक सामर्थ्यवान सबते परम कंचनमय સર્વ શોભા સંપન્ન પર્વત ઉત્તમ ઉત્તમ સુમેરુ પર્વત છે. આ બધી વાત કરી. એમાં અત્યારે જે પૃથ્વીલોક ઉપર અને જે વેદ પુરાણમાં સૌથી મોટો એ શ્રેષ્ઠ પર્વત કયો છે એ સુમેરુ પર્વત કયો છે. એટલે આ સુમેરુ પર્વતની વિશે કહ્યું. પહેલા જૈસે સકલ લોક તે પરે સર્વોપરી સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ अक्षर ब्रह्म धाम है, ताते अक्षर ब्रह्म के आश्रय सर्वलोक है. बहुत सुंदर सरखामणी करी અને આપ હવે સુમેરુને સૌથી ઉત્તમ કહ્યો. પહેલા તો હવે ગોવર્ધન મહારાજનું વિશે હમણાં નથી કહી રહ્યા ગોકુલનાથજી, કેમ કે આ ભૂતલ ઉપર ગોવર્ધન મહારાજ તો પાછળથી આવ્યા અને પછી અહીંયા પધાર્યા પુલસ્ય મુનિથી, એટલે એમનું વેદ પુરાણમાં ક્યાંય વર્ણન નથી. એટલે પહેલા તો જે વેદ પુરાણમાં વર્ણન છે એ સુમેરુ પર્વતનું કહ્યું, અને સુમેરુ પર્વતને મોટા તો કયા, પણ કેટલા મોટા કયા, તો આપણે પ્રમાણ આપ્યું કે અક્ષર બ્રહ્મ એટલે વૈકુંઠના વિષ્ણુ છે એ ઉપમા આપી કે વૈકુંઠના વિષ્ણુ જેમ અહીંયા આ બ્રહ્માંડમાં સૌથી મોટા છે. એટલે એના જે દેવતાઓ છે મહાદેવ ઇન્દ્ર સૂર્ય નારાયણ એ બધા જ એમને આધીન છે, એમના આશ્રય છે. એવી રીતે ઉપમા આપી કે એવી જ રીતે જશે સકલ લોકતે પરે સર્વોપરી સર્વોત્તમ सर्वश्रेष्ठ अक्षर ब्रह्म धाम है, ताते अक्षर ब्रह्म के आश्रय सर्वलोक है, तैसे सब पर्वत के ऊपर सुमेरु पर्वत है और सर्व पर्वत सुमेरु पर्वत के आश्रित है.
सर्व प्रकार करी के, जैसे सकल देवता, ऋषि, मुनि, ब्रह्मा, विष्णु, महेश आदि तथा अंशा अवतार, कला अवतार, भगवद अवतार के मूल रूप सर्वोपरि सर्व सामर्थ्य संपन्न सर्वश्रेष्ठ सर्वोपरि श्री अक्षर ब्रह्म स्वरूप है। એટલે અહીંયા વિષ્ણુથી પણ એક ઉપર સ્વરૂપ કીધું અક્ષર બ્રહ્મ, એટલે કદાચ 8 ભુજાવાળા નારાયણ હોઈ શકે। હરિ તારા કેટલા છે નામ, કયા નામે લખવી કંકોત્રી, એટલે જ કોઈએ પ્રગટ કર્યું હશે। કારણ કે આ અક્ષર બ્રહ્મા તો ભગવાન વિષ્ણુ પણ એના વિષ્ણુથી પણ ઉપર કહ્યું, એટલે આ જરૂર અષ્ટભુજાવાળા નારાયણ હશે, વિષ્ણુ તો નહીં જ હોય હવે, કેમ કે આમાં તો વિષ્ણુથી પણ ઉપર કહ્યા। અક્ષર બ્રહ્મ સરસ શબ્દ છે બ્રહ્મ, એટલે જેને ના સમજણ પડે એને એમ કહી શકાય કે તેને ભ્રમ થયો છે, અને જેને સમજણ પડી જાય એ તો બોલી શકે નહીં કશું, એ ગૂંગો થઈ જાય। અક્ષર સર્વલોક है, कैसे सर्व पर्वत के ऊपर सुमेरु पर्वत है, और वो सर्व पर्वत सुमेरु पर्वत के आश्रित है सर्व प्रकार करी के, અને એવી રીતે સર્વોપરી અક્ષર બ્રહ્મ સ્વરૂપ, जैसे सकल શાસ્ત્ર કો મૂળ। હવે આ ઉપમા જે આપી કે સુમેરુ પર્વત કેમ મોટો, કેવી રીતે મોટો, તો કે આ દેવતાઓ બધા અક્ષર બ્રહ્મને માને, એમ બધા પર્વતો એ સુમેરુ પર્વતની આજ્ઞામાં રહે। આ પ્રસંગ બી આવે છે, નારદ મુનિ જઈને ચડાવે છે સુમેરુ પર્વતને, કે તને રાજા ગણીને બધા જ પર્વતો આવીને તને ભેટ ધરી જાય છે, આધિદૈવિક સ્વરૂપ ધારણ કરીને। તો એ વખતે આ તને ખબર છે ગોવર્ધન નથી આવતો, જાણી જોઈને કહ્યું, નારદ મુનિ બધું જાણે છે। ત્યારે સુમેરુ તો ફરિયાદ કરવા ગયો ભગવાન શ્રી કૃષ્ણ પાસે કે આપે મને રાજા બનાવ્યો છે બધાનો પર્વતોનો, તો પછી આ મને કેમ ભેટ ધરવા નથી આવતો? તો કે આ તું શું બોલ્યો, તને ભાન છે? આ કોઈ પર્વત તું ગણે છે ગોવર્ધનને? આ તો અમારું ઘર છે, અમારા ઘર ઉપર દ્રષ્ટિ કરી તે તારું જે પદ છે સુમેરુનું પર્વતોનો રાજાનું, એ પદ તારું બીજાને આપી દઈશ અને તને હું કંગાળ કરી નાખીશ। આ શબ્દો હતા। એટલે સુમેરુને પણ ખબર નથી કે ગોવર્ધન મહારાજનું શું સ્વરૂપ છે। હવે કહે છે કે જૈસે સકલ શાસ્ત્ર કો મૂળ મણિવર વેદ હૈ। હવે બીજી ઉપમા આપી કે જેટલા પણ શાસ્ત્રો છે એમાં સૌથી ઉપર વેદ છે, વેદ સૌથી ઉપર ગણાય, બધા શાસ્ત્રો એને આધીન છે। सो सर्व अक्षर ब्रह्म के आश्रित है, तैसे ही यहाँ सर्व पर्वत के अधिपति सुमेरु है, और उस सुमेरु के मणिश्वर गोवर्धन पर्वत है। અને આ પ્રસંગ આવેલો છે ગર્ગ સંહિતામાં આવશે। સુમેરુનો પણ મણીશ્વર એટલે સુમેરુથી પણ ઉપર એ કોણ છે? તો કે તે ગોવર્ધન છે। ગોવર્ધનનું સ્વરૂપ પ્રગટ નથી કર્યું, એ સમય આવશે એટલો વિચારા કરીશ, હમણાં આવશે પ્રસંગ, હું કહીશ કે આ કોણ છે, અને એના પ્રમાણ પણ આપીશ ઇશારા કરીને। સુમેરુનું તો કશું ના આવે એવું ગોવર્ધનનું સ્વરૂપ છે, પણ કેમ એ અહીંયા પ્રગટ નથી કરતા, પણ હું ઇશારા કરી શકીશ, આપને સમજાશે કે સુમેરુનું તો કશું ના આવે। और सुमेरु के मणिश्वर गोवर्धन पर्वत है, जैसे अक्षर ब्रह्म के मणिश्वर सर्व प्रकार से श्रेष्ठ उत्तम उत्तम गोलोक धाम है। હવે આપી ઉપમા બરાબર કે સુમેરુને પહેલા સરખામણી કરી વૈકુંઠ ધામ સાથે, અક્ષર બ્રહ્મ સાથે। હવે અક્ષર બ્રહ્મ જે છે કોને આધીન છે? હવે પ્રગટ કર્યું ગોલોકપતિ, કેમ કે ગોલોકપતિ એ આ અક્ષર બ્રહ્મના નહીં, જેટલા પણ બ્રહ્માંડો છે એના જેટલા અક્ષરધામમાં જેટલા વૈકુંઠના નારાયણો છે એ બધાના પણ પતિ એ ગોલોકપતિ છે। એ પ્રમાણે પણ આ પુરુષોત્તમ માસ પોતે મળ માસ તરીકે દુઃખી થઈને ગયો, આ વૈકુંઠના નારાયણે આ અક્ષર બ્રહ્મે ના પાડી, મારાથી નહીં થાય, આ સંચાલન બધું ગોલોકપતિથી થાય છે, અને ગરુડ ઉપર બેસાડીને મોકલ્યા છે। એટલા માટે ગોલોકપતિથી ઉપર કોઈ લોક નથી, ગોલોકપતિથી ઉપર કોઈ પતિ નથી। એટલે કહ્યું કે જેવી રીતે આ જે સુમેરુ પર્વત છે, જેવી રીતે અક્ષર બ્રહ્મ છે, અને તે એમના પણ ઉપર એ સાક્ષાત શ્રી કૃષ્ણ છે। जैसे अक्षर ब्रह्म के मणिश्वर सर्व प्रकार से श्रेष्ठ उत्तम उत्तम गोलोक धाम है, सो सर्वोपरि है सर्व प्रकार करी के गोलोक धाम स्वरूप श्री गोवर्धन पर्वत को है। કેટલી મોટી વાત કરી જુઓ, આ તમને ગોકુલનાથજી સિવાય કોઈ નહીં કહી શકે, કારણ કે આ આપના સિવાય કોઈનું સામર્થ્ય પણ નથી। आप એમ કહી દીધું कि जो अक्षर ब्रह्म के मणिश्वर सर्व प्रकार से श्रेष्ठ उत्तम उत्तम गोलोक धाम है,
सो सर्वोपर्य है सर्व प्रकार करी के गोलोक धाम स्वरूप श्री गोवर्धन पर्वत को है। गोलोक धाम स्वरूप आखू गोलोक धाम ज गोवर्धन पर्वत को है। गोलोक धाम स्वरूप गोवर्धन पर्वत को है। तो गोवर्धन पर्वतનું જે સ્વરૂપ છે આખું ગોલોક ધામ જ એ છે। એનો અર્થ જ એ થયો કે ગોલોકમાં જે ગોલોક પ્રગટ થયું છે આખું ગોલોક એ પણ એનું પણ અહીંયા કહી દીધું કેવી રીતે પ્રગટ થયું છે। કારણ કે ગોલોકનું પ્રાગટ્યનું વર્ણન નથી આપેલું કર્ક સંહિતામાં, ગોવર્ધનનું આપેલું છે કે સ્વામિનીજી નૃત્ય કર્યું છે, શરૂઆત તમે કહ્યું અને માગવાનું કહ્યું તો માંગ્યું તો હૃદયમાંથી પ્રગટ થયું છે। એટલે એ બધા જાણે છે કે ગોવર્ધન શ્રી કૃષ્ણના હૃદયમાંથી પ્રગટ થયું છે। પરંતુ અત્યારે તે ગોકુલનાથજી કહે છે કે ગોલોક ધામ સ્વરૂપ ગોવર્ધન પર્વત કો હે। એટલે આખું ગોલોક જે છે એ ગોલોક ધામ ગોવર્ધનનું સ્વરૂપ છે। ताते गोवर्धन पर्वत के समान उत्तम और कोई नहीं है। ताते गिरिवर ऐसो नाम कहे और गोवर्धन को नाम कहे तामे अनेक भावार्थ है। ताते किंचित सूचना कहत है। એટલે કોઈએ જાણવું હોય કે આ ગોવર્ધન નામ કેમ પાડ્યું છે ઠાકોરજીએ, તો એના જે ભાવો છે બધા એ ગોકુલનાથજી અલગ અલગ પ્રગટ કરે છે કે गोलोक को जो गो नाम है गोलोक को है, गो नाम भक्तन को है, इत्यादि अनेक प्रकार को गो नाम में है। अब गायन के मणिवर तो याते हैं जो गाय सब गिरिराज के आश्रित है। क्यों? जो तृण जलादि करी गायन को पोषण करते हैं और वो गाय भक्त रूपा है। सो भक्त के मणीश्वर गिरिराज है। बोलो गोवर्धन ने भक्तों ना पण मणीश्वर कीधा। आ बहुत सुंदर आपे भाव प्रकट करे गोकुलनाथ जी। गिरिराज और इंद्रियन को नाम गो कहे। इंद्रिय एकादश इंद्रियों को पति जीवात्मा है। पर्वत को पति प्राणात्मा रूप सुमेरु है। सुमेरु के प्राणात्मा रूप परमात्मा रूप श्री गोवर्धन है। बहुत सुंदर है। आ पण सर्व એટલે કે સુમેરુના આત્મા અંદર જે બિરાજી રહ્યા છે એ ગોવર્ધન છે। સુમેરુને એની ખબર ના હોય, બધાને ખબર ના હોય કે અમારી અંદર પરબ્રહ્મ બિરાજી રહ્યા છે। આ ઈશારો કર્યો મેં। सुमेरु के प्राणात्मा रूप परमात्मा रूप श्री गोवर्धन है। और सर्व देवता को पति को इंद्र है। और इंद्र है सो सर्व देवता को प्राणात्मा है। और इंद्र को प्राणात्मा पति भगवान है। એટલે સાક્ષાત ગોવર્ધન મહારાજ પર બ્રહ્મ છે। અને આ વાતમાં આજે વ્યાખ્યા જે લાંબી છે આ વર્ણન હવે સમય થયો છે એટલે એ જે આવતીકાલે આવશે ના પતવા આવ્યું તો આ લઈ લઈએ આજે તો જ એનો લાભ પૂરો મળશે આપણને। તો सुमेरु के प्राणात्मा रूप परमात्मा श्री गोवर्धन है। और देवता को पति इंद्र, इंद्र देवता को प्राणात्मा, परंतु इंद्र को प्राणात्मा पति ईश्वर है। कैसे अखिल लोक सकल भगवत के अधिपति तो अक्षर ब्रह्म है। और अक्षर ब्रह्म के अधिपति गोलोकवासी श्री पूर्ण पुरुषोत्तम श्री कृष्णचंद्र है। ऐसे ही सकल भक्त के शिरोमणि श्री व्रज भक्त है। જેટલા પણ ભક્તો છે એના શિરોમણિ ગોપીજનો છે। और भक्त व्रज भक्त के शिरोमणि श्री गोवर्धन है। आ गोवर्धन એટલે સ્વામિનીજી છે। એ હમણાં આવશે કહેશે, આજ કહેશે, ગોકુલનાથજી સ્વયં કહેશે કે ગોવર્ધન અને સ્વામિનીજી એક જ છે। એટલે સ્વામિનીજી એ કોણ છે? સાખી પ્રમાણે 33મી સાખી પ્રમાણે પરળ બ્રહ્મ છે। એટલે ગોપીજનોના શિરોમણિ ગોવર્ધન છે। ताते श्री गोवर्धन गिरिराज ऐसो नाम प्रकट है। सो गोवर्धन रूपी तो श्री पूर्ण पुरुषोत्तम आप है और कोई श्री गोवर्धन पर्वत के समान नहीं। ऐसो श्री गोवर्धन को स्वरूप है। ताहित इंद्र कोप समय श्री पूर्ण पुरुषोत्तम गोपीजनों को श्री गोवर्धन को आश्रय कराए है। और आप गोवर्धन धारण करी सबन की रक्षा करी गोवर्धन द्वारा करी है। और आप श्री गोवर्धन को आश्रय किए हैं। हवे गोवर्धन महाराजનું જે મહાત્મ્ય ગોવર્ધન પૂજાની શરૂઆત કરાવી હતી પરિક્રમા કરીને એ ભગવતજીમાં આવેલું છે। એ સાધારણ છે। હવે જે વાત છે પુષ્ટિ માર્ગીઓ માટે એ
પહેલા તો કહી દીધું ગોપીજનોને મહાપ્રભુજીએ શું માન્યું છે? પ્રેમથી ધજા. પણ અહીંયા ગોકુલનાથજી કહે છે કે ગોપીજનોના પણ ઉપર ગોવર્ધન મહારાજ છે. હવે આ ગોકુલનાથજી કહે છે એટલું પૂરતું નથી ને, તો હવે પ્રભુ શું કહે છે ગોવર્ધન મહારાજનો એ હવે આપણે શ્રવણ કરીએ. તો કહે છે કે अरु आप गोवर्धन धारण करी के सबन की रक्षा गोवर्धन द्वारा करी है. अरु आप श्री गोवर्धन को आश्रय किए. कौन आप? एटले श्री कृष्ण. अरु श्री गोवर्धन को संबंध कराए, स्वरूपानंद को अनुभव को दान सबन को दिए. अरु सब व्रज भक्तादिकन को यह जताए, जो श्री गोवर्धन के आश्रय भय बिना, श्री गोवर्धन के संबंध भय बिना सर्वोपरि फल मेरे स्वरूपानंद के अनुभव रूपी सुख समुद्र की प्राप्ति और प्रकार से होगी नहीं, होगी नहीं, होगी नहीं. आ भगवान पूर्ण पुरुषोत्तमना वचन है कि ज्यां सुधी गोवर्धन महाराजनी नो संबंध थशे नहीं, ત્યાં સુધી સ્વરૂપાનંદનો અનુભવનું દાન, अनुभव को दान सबन को दिए. और सब व्रज भक्तन की जो को यह जताए, जो श्री गोवर्धन के आश्रय भय बिना, श्री गोवर्धन के संबंध भय बिना सर्वोपरि फल रूप मेरे स्वरूपानंद के अनुभव रूपी सुख समुद्र की प्राप्ति और प्रकार से होगी नहीं. એટલે કોણ છે આ? આધિદૈવિક સ્વરૂપે સ્વામીજી છે, એ મુખિયા છે, એમની કૃપા વગર પુષ્ટિ માર્ગમાં પ્રવેશ નથી. એવી રીતે આદિ ભૌતિક રૂપે સાક્ષાત સ્વામીજી એ જ ગોવર્ધન મહારાજ છે. એમના સંબંધ વગર ઠાકોરજી કહે છે કે મારું જે આ સુખ છે, સમુદ્ર છે, એની પ્રાપ્તિ કદાપि नहीं થઈ શકે. ताते मैं हूँ गोवर्धन नाथ को आश्रय करी, श्री गोवर्धन की छाया में सदा सुख विहार करत हूँ. ताते श्री गोवर्धन पर्वत परम तत्व रूप जानी आश्रय करियो. जब श्री गोवर्धन को मुख्य स्वरूप श्री स्वामीजी की कृपा बिना, आया बने पुष्टि मार्गना मुख्य स्वामीजी, एवी रीते अहींया व्रज भक्तों माटे पण मणिवर्य भक्त कोई होय तो गोवर्धन. अने आ कोण कहे छे? गोकुलनाथजी कहे छे. शुं कहे छे के अब श्री गोवर्धन को मुख्य स्वरूप श्री स्वामीजी की कृपा बिना पुष्टि मार्ग में प्रवेश होय नहीं. अने ताते गोवर्धन के मध्य स्थिति श्री प्रभु जी को सदा प्रिय है. भगवान केम प्रगट थया गोवर्धन मांथी? जे आवे छे श्रीनाथजी नुं चरित्र आ कारण थी प्रगट थया. कारण के गोवर्धन थी ज आ कहे छे के हूँ पण एनाथी पामું છું બધું. आ स्वामीजी थी पामी रह्या छे ठाकुरजी, ए वात अहींया करी रह्या छे गोवर्धन माटे. शुं कहे छे के ताते गोवर्धन के मध्य स्थिति श्री प्रभु जी को सदा प्रिय है. उत्साह आनंद सो सर्वथा विराज, नाना प्रकार के भोग विहार रस करी करत है. श्री गोवर्धन ऐसे गोवर्धन है. अब श्री गोवर्धन की शोभा का किंचित वर्णन करत है. ए वर्णन आवती काले आवशे. અને આ જ ગોવર્ધન મહારાજને પુલસ્ત્ય મુનિ લઈને આવ્યા છે. તે જાણે છે કે આ પર બ્રહ્મ એટલે શિવ છે. શિવલિંગ નાનું હોય છે ને, આ વિશાળ શિવલિંગ છે, પણ આ ફક્ત શ્રી પુરુષોત્તમ માટે છે, એટલે કે સ્વામીજીના ઠાકોરજીના વિહાર માટે. એટલે સ્વામીજી પણ પર બ્રહ્મ છે, આ પણ પર બ્રહ્મ છે. એટલે સુમેરુનું કંઈ ના ચાલે. આની ઉપર આજની તારીખમાં ઝામર લગાડેલું છે. કોઈ પોતાનો પગ મૂકી શકતું નથી, કેમ કે પર બ્રહ્મની ઉપર કોઈ ચરણ મૂકે તો ગુસાઈજી ધૂણવા માંડતા અને કહેતા કે આ પડશે. આ ભાવ છે. એટલા માટે પુલસ્ત્યને ક્યાં લઈ જવાતા? હાથમાં ધારણ કરનારા મુનિ સાધારણ ના હોય, એ જાણતા હતા કે આ કોણ છે. એ ક્યાં લઈ જવાતા? કાશી. કેમ કાશી લઈ જવાતા? કે સ્વરૂપ જાણતા હતા, પણ આ પુષ્ટિ સ્વરૂપ છે, એ ક્યારેય ના જાય. એટલે બ્રજમાં આપે વજન વધાર્યું અને આ પ્રહે અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે. બોલો વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય, ગોકુલનાથ જય.